ભરૂચના શ્રીમાળી પૂળ ખાતે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર સુદ 13ના પવિત્ર દિવસે થયો હતો, જેથી દર વર્ષે આ દિવસને મહાવીર જયંતિ ત્રીજી ઉજવવામાં આવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઇલ દૂર આવેલા બેસધા પટ્ટી પાસે આવેલા કુંડલ ગામમાં ચૈત્ર સુદ 13ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. જ્યારે મહાવીર પોતાની માતાના ગર્ભમાં હતા એ સમયમાં રાજ્યમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંપત્તિમાં વધારો થયો હતો. આથી તેમને વર્ધમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાના ગર્ભમાં તેમના યૌવન પછી ઘણી સારી ઘટનાઓ બની હતી. આ સમયે વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો ખીલ્યા હતા. રાણી ત્રિશલાને 14 શુભ સ્વપ્નો આવ્યા હતા. વગેરે ઘટનાને એક મહાન આત્માના અવતરણનું ચિહ્ન માનવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન અહિંસા અને આધ્યાત્મિકતાનો સ્વતંત્રતાનો ઉપદેશ આપ્યો હતો. માણસે તમામ જીવોને આદર અને સન્માન આપવું જોઈએ. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ એવા યુગમાં થયો હતો કે જેમાં હિંસા, પશુબલિ, જાતિ ભેદભાવ વગેરે ચરમસીમાએ પહોંચ્યો હતો. તેમણે સત્ય અને અહિંસા જેવા ઉપદેશો દ્વારા વિશ્વને સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્યના પંચશીલ સિદ્ધાંતો આપ્યા હતા. આ 5 સિદ્ધાંતોને કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં ઉતારે તો તેના જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ તેની સદગતિ થાય છે. ભગવાન મહાવીરે 30 વર્ષની ઉંમરે સાંસારિક મોહ અને રાજવી વૈભવનો ત્યાગ કર્યો હતો અને આત્મકલ્યાણક અને વિશ્વ કલ્યાણના કાર્યો કર્યા હતા. ભગવાન મહાવીરને 12 વર્ષની કઠોર તપસ્યા બાદ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ભગવાન મહાવીરે પાવાપુરીમાં 72 વર્ષની વયે મોક્ષ મેળવ્યો હતો. ભરૂચમાં શ્રીમાળી પૂળ ખાતે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં સવારે ભગવાન મહાવીર સ્વામીની પ્રક્ષાલ પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામીની પંચ કલ્યાણક પૂજા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ હાજર રહીને ભગવાન મહાવીર સ્વામીનું પૂજન, અર્ચન, દર્શન, આરતી અને નવકારશીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. બ્રહ્મચર્ય અને અચોરી એટલે આ 5 સિદ્ધાંતને અનુસરવાથી જૈન ધર્મના દરેક ફિરકાના 4 સંપ્રદાયના ભક્તોને આ ખાસ સંદેશો આપ્યો છે. અને એ પ્રમાણે આપણા ધર્મગુરુઓ એને અનુસરીને આજે આ મહાવીર જન્મ કલ્યાણ દિવસે આખા દેશ વિદેશમાં એનો સંદેશોનો ફેલાવો કરી રહ્યા છે. રેલી ગઈકાલે ભરૂચમાં રેલી, સ્કૂટર રેલી અહિંસા પરમો ધર્મના પ્રચાર સાથે અહિંસા પરમો ધર્મના પ્રચાર સાથે રેલી રાજમાર્ગ પર કાઢી હતી. આવી રીતના ભારતના તમામ મોટા મેટ્રો સિટીમાં પણ આજે પ્રભુ મહાવીરની અર્ચના, પૂજા અને બધી જગ્યાએ આ પ્રમાણે એનો ઉજવણી થાય છે. ખૂબ ઉત્સાહથી જૈનો આ પર્વને ઉજવી રહ્યા છે. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12.
Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball, and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside.